અંકલેશ્વરના કોસંબડીની યોગીનગરમાં રહેતા અતુલ વિજયરાવ રાઉતે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈના લગ્ન માટે ₹5,00,000ની લોનની જરૂર હોવાથી તેમણે બેંકોમાં અરજી કરી હતી, પરંતુ સિબિલ સ્કોર ઓછો હોવાથી લોન મળતી ન હતી. એ દરમિયાન ફેસબુક પર ઓછો સિબિલ સ્કોર હોવા છતાં શ્રીરામ ફાઇનાન્સમાં લોન મળશે એવી જાહેરાત જોઈ સંપર્કમાં આવ્યા હતા. મોબાઈલ પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર ઈસમે પોતાને શ્રીરામ ફાઇનાન્સનો કર્મચારી હોવાનું જણાવી 2-3 દિવસમાં ₹5,00,000ની લોન થઈ જશે તેમ વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ પ્રોસેસિંગ ફીના નામે SBI બેંકના QR સ્કેનર મારફતે ₹5,500 ભરાવ્યા હતા. જોકે રકમ ચૂકવ્યા બાદ આજ દિન સુધી લોનની રકમ ખાતામાં જમા થઈ નથી અને આરોપી સંપર્કમાં પણ રહ્યો નથી. અતુલ રાઉતને ફ્રોડ થયો હોવાની શંકા જતા તેઓએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. બાદમાં અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં આ બાબતે લેખિત ફરિયાદ નોંધાતા પોલીસે મોબાઈલ નંબરના આધારે ગળખોલ પાટિયા વિસ્તારમાં આવેલ વિપિન પાર્ક સોસાયટીમાં રહેતા નિમેશ વાળાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.